સુધી કોઈ પણ વાત પહોંચાડવી હોય તો સંતાન અને પપ્પાની વચ્ચે કોઈ સેતુ હોય ને તો એ માં છે. કોઈ ચીજ દીકરાને જોઈતી હોય તો એ મમ્મી છે ને તરત પપ્પાને કહે સોણાતા. પપ્પા હંમેશા નિયમ બંધેલો હોય. પપ્પા જો જન્મ થયો ને ત્યારથી એ હંમેશા પહેલાં ના જ ચોંધો, કોઈ ઢીલો થઈને હા ચોંધો. એ નિયમ આય, પપ્પાજી પ્રકૃતિ આય. અને બીજી વાત खास माँ माटे कहवाय छे, ऊपर जिसका अंत नहीं उसको आसमां कहते हैं, मगर इस धरती पर जिसका अंत नहीं उसे माँ कहते हैं. અને મમ્મી કેવો વિષય છે ખબર છે? 18 કલાક બાળકને ખવડાવે, પીવડાવે, નવડાવે, પહેરાવે, સુવડાવે, છોડવા જાય, લેવા જાય, ચિંતા કરે, એ રિસાઈ જાય તો પણ મનાવે. એક જ ઘરમાં એવું કેરેક્ટર છે જેનું નામ માં છે. ઘરમાં 20 જણા રહેતા હો, 19 જણા તમારાથી વેર બાંધશે, પણ તમારી ભૂલ હશે છતાં પણ તમને ક્ષમા આપી દે, એનું નામ માં છે. એટલે કહેવાય છે 3 લોકના નાથ આગળ વરદાન માંગો, મળે કે ન મળે એ પોતે જાણે, પણ માં આગળ માંગો તો એ ભગવાનને પણ ધરતી પર લાવી દે છે. इसीलिए किसी ने कहा है आपके घर के 2 दरवाजे हैं, एक का नाम माता है और दूसरे का नाम पिता है. કે કવિ બોટાદકરની એ રચનાનો પહેલો અંતરો જ બહુ મહત્વનો છે.
અને યંત્રની મજા સાંભળજો. બહુ સરસ મજાનું ગીત છે. એક લાઈન સાંભળો, ખાલી એટલી આપું છું આ જેટલી મમ્મીઓ આવી છે એ બધાને. આ લોકોને કોઈ લેવા દેવા નથી, આણે પગ ધુઓ ન ધુઓ કી વાંધો ના, પણ એક હેત અને એક વડીલોનું સન્માન શોલ અને માળાથી પણ કરવાની આ મંડળની ઈચ્છા હતી. એટલે મેં વિચાર્યું કે આપણે કેમ કરીએ, એમનો પરિવાર કેમ ન કરે. કારણ બધાને બનાવનાર અને જન્મ આપનાર મમ્મી પપ્પા છે, પણ કવિ બોટાદકર લખે છે કે માનો જન્મ તો ઈશ્વરે પોતે એક પોતાની આવડતથી, પોતાના કલા કૌશલ્યથી કર્યું છે. એટલે કવિએ પહેલા જ અંતરામાં લખ્યું છે, સાંભળજો એક લાઈન. જય હો પ્રભુના પપ્પાની ભૂમિકામાં 5 જ નામ છે. અહીંયા હાજર હશો તો અમને બહુ ગમશે. નામ છે પ્રેમજીભાઈ પચાણ પોલડિયા, પ્રેમજીભાઈ ઝવેરીલાલ ગड्डा, સાથે નૈનાબેન દિનેશભાઈ નિયાણી છે એમના, રમણીકલાલભાઈ રતનસિંહ ગાલા, કપિલ અને દીપ્તિ, વસંતજીભાઈ કેશવજી રેઢિયા, રીતેશ અને સુપ્રિયા, લક્ષ્મીચંદભાઈ ખીમજીભાઈ પોલડિયા, સંતોષભાઈ અને શાંતિલાલભાઈ કેશવજી રેઢિયા, આશીષભાઈ અને અંજનાબેન. આમાંથી કેટલા હાજર છો બધા પધારજો. બહુ લકી છો, આજની 5 મિનિટ તમે પપ્પા સાથે વિતાવો છો. અને યાદ રાખજો, એક જ જૂનું ગીત છે, એક દૂસરે સે કરતે હૈ પ્યાર હમ. આ ગીત ઘરમાં એકવાર વગાડો ને તો હાથમાં હાથ પકડીને વગાડવાનું. અમે લોકો આ ગીતની જગ્યાએ એક જ લાઈન લઈએ છીએ, ઉવસ કરમની. હાથમાં હાથ પકડી આખો પરિવાર ઉવસ કરમ સાથે બોલીએ છીએ. તો જીવનમાં કાંઈ ન કરી શકો ને તો રાતે ભેગા થઈને એક નૌકાર પણ સાથે બોલશો ને તો એ લાગશે કે પરિવાર છે. નહીં તો શુક્રવાર, શનિવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર રોજ છે બધાના ઘરે. પણ પ્રેમ કડવું સત્ય તો એ છે કે આટલા બધા વાર હોવા છતાં પણ એકે ઘરમાં પરિવાર નથી. બાપ વણત્રી યો
પપ્પાની ક્લિપ સાંભળી છે અમારા અવાજમાં. બહુ ઓછા લોકો આગળ છે. હું જયંતભાઈને મોકલું છું, કમિટીને મોકલું છું. 25 મિનિટની ક્લિપ છે. પરિવાર સાથે સાંભળવાની કોશિશ કરજો. 25 મિનિટમાં પપ્પાને ઓળખી જશો. ઘરમાં જાગતો ભૂત એટલે પપ્પા. ઘરમાં રાતના 2 વાગ્યા સુધી ચોકી કરે એટલે પપ્પા, ચોકીદાર. બધા રડી પડે પણ પોતે ન રડે, પણ કોઈ ન જુએ ત્યારે છુપાઈને એક ખૂણામાં રડી લે એ પપ્પા. મમ્મી દીકરા કે દીકરીને લોસતી હોય ત્યારે પાછળથી હસાવવાનો પ્રયત્ન કરતા હોય એ પપ્પા. મમ્મી લેસન કરની જીદ કરતી હોય ત્યારે પપ્પા એટલું જ કે જલ્દી કર પછી ફરવા જશું એમ કરીને પપ્પાડતા હોય એ પપ્પા. સવારના 7 વાગે ઉઠીએ, પૂછીએ ક્યાં છે તો કે ગયા, અને રાતના 9 વાગે રાહ જોતા સૂઈ જઈએ પછી ઘરે આવે એ પપ્પા. સવારના ઉઠીએ ત્યારે પણ ન જોઈએ, રાતના સૂઈ જઈએ ત્યારે પણ ન જોઈએ, છતાંય પપ્પા આપણને બહુ ગમે એ પપ્પા. રાતના 10 મિનિટમાં 18 કલાકનો પ્રેમ કરે એ પપ્પા. એક નાનકડી બચત કરીને તરત પોતાની વાઈફને કે આટલું સાચવીને મૂકી દે. વાઈફ કે તમને બહુ સામે બોલે છે, એનું શું કામ આટલું બધું કરો છો? ત્યારે પપ્પા કે આજે ભલે મને ગાળો આપે છે પણ હું જતો રહીશ ને પછી મને બહુ યાદ કરશે. આ બોલવાવાળા પપ્પા છે. મારી 25 મિનિટની ક્લિપમાં એક ડાયલોગ છે કે તમે શિવચક્રનું પૂજન કરો એટલે શ્રીફળ, કુળદેવીની આરાધના કરો એટલે શ્રીફળ, ઘરનું કે દુકાનનું વાસ્તુ કરો એટલે શ્રીફળ. વાહ વિશ્વાસ. શ્રીફળની આરાધના કરો એટલે શ્રીફળ, ઘરની આરાધનામાં તમે વાસ્તુ કરો તો પણ શ્રીફળ, લગભગ તમે જાત્રાએ જાઓ, મંદિરે જાઓ, ચોટીલા જાઓ ત્યાં પણ શ્રીફળ. એટલે કવિ કહે છે કે આટલા બધા શ્રીફળ વધેરવાની જરૂર નથી. સારા ફળ માટેની આશા રાખવા માટે આટલા શ્રીફળ વધેરો છો, એના કરતાં ઘરમાં એક શ્રીફળ છે એની સેવા કરો તો દરેક જગ્યાએ શ્રીફળ વધેરવાની જરૂર નહીં પડે. કોઈ કે પૂછ્યું એવું કયું શ્રીફળ છે ઘરમાં, તો શ્રીફળ કેવું હોય? બહારથી કડક અંદરથી નરમ. ઘરમાં એક શ્રીફળ છે, બહારથી કડક અંદરથી નરમ. બહારથી કડક એટલે પપ્પા, અંદરથી નરમ એટલે મમ્મી. આ શ્રીફળની પૂજા થઈ જાય. આખી દુનિયા આપણા ઘરે છે. રાતના 2 વાગ્યા હતા, રાતના 2. દીકરો જાગી ગયો, મોટો પડછાયો દેખાયો. પડછાયાને પૂછે છે તમે કોણ? હું યમદૂત છું. કેમ આવ્યા? તારા મમ્મી પપ્પાને લેવા આવ્યો છું. એટલે મારા મમ્મી પપ્પા મૃત્યુ પામશે? હા ભાઈ, હું ઘણો આગળ વધ્યો પણ એમના વગર અધૂરો છું. આ તમારો કાયદો અને કાનૂન જો થોડું બદલાઈ શકે તો બદલાવશો? શું બદલવું છે? મારા મમ્મી પપ્પાને તમે જીવતદાન આપો, એની જગ્યાએ મને લઈ જાઓ. મેં જિંદગીમાં એમના માટે કાંઈ નથી કર્યું, આટલું તો કરી શકું ને. અરે ભાઈ, હું તને જ લેવા આવ્યો તો ગઈકાલે, પણ આજ વાત તારા મમ્મી પપ્પાએ કરી કે અમારા દીકરાને લઈ જતા હો તો અમે તો ઘણી દિવાળી જોઈ લીધી, એને હજી ઓછી જોઈ છે. અમારા દીકરાને ન લઈ જાઓ પણ અમને લઈ જાઓ, એ તમારા મમ્મી પપ્પાએ વચન આપી દીધું છે. બાપ યમદૂત મૂંઝાઈ ગયો. 2 ઘડી માટે એને અફસોસ થયો કે એક ભોળાનાથ એને મા બાપ નથી ને એક મને મા બાપ નથી. મા બાપ હોત તો એમને હું સમજી શકત. આ મમ્મી પપ્પા છે દોસ્ત. આજે તમે ઘરે જશો ને, તમે ગમે એવા થાકીને કપડાં ઉતારીને ટુવાલ પણ જ્યાં ત્યાં મૂકશો ને, હું 100% ચેલેન્જ આપું, છેલ્લે તમે સૂઈ જશો ને તો એ તમારી મમ્મી કે પપ્પા જ હશે, ઉચકેલો ટુવાલ બાજુમાં મૂકશે. તમારા કપડાં કદાચ જ્યાં ત્યાં પડ્યા હશે એ મૂકશે. પૈસા, વીંટી, ઘડિયાળ, મોબાઈલ જ્યાં ત્યાં મૂક્યો હશે તો એ સાચવશે. યાદ રાખજો, તમારો શ્વાસ પૂરો થઈ જશે પણ તમારા ઘરમાં મા બાપ એક એવો વ્યક્તિ છે જેનો વિશ્વાસ તમારા માટે ક્યારે પૂરો નહીં થાય. બહુ સરસ મજાનું ગીત છે. આ ગીત હું સ્પેશિયલી આ બધાને ડેડિકેટ કરું છું. અહીંયા એક નામ ખાલી એડ થયું છે, જેમણે હમણાં જ પોતાની લગ્ન
જયંતિ માત્ર પોતાના 2 સંતાનો સાથે મનાવી છે. અમારા રમીલાબેન રમણીકલાલભાઈ ગાલા નાલા સોપારા એમના અને રમણીકભાઈ રતનસિંહ ગાલા એ પોતે અહીંયા હાજર છે. રમીલાબેન સાથે જ આવ્યા છે અને બહુ આનંદ થયો કે આ 4 જ જણાએ મળીને ક્યાં લોનાવાલા બેન બનેવી ક્યાં મનાવ્યું તમે? લોનાવાલામાં માત્ર 6 જણા. હમ દો હમારે 4 આ લોકોએ મળીને પોતાની એનિવર્સરી મનાવી. શાસ્ત્રોનો અભ્યાસ બહુ કરે છે અમારા રમણીકલાલભાઈ. ક્યારેક તમે એમના આશીર્વાદ લઈ લો તો થયેલું કામ થઈ પણ શકે. એમના આશીર્વાદ બહુ મીઠા છે. તો આ ગીત હું ડેડિકેટ કરું છું આ બધા જ મમ્મી પપ્પાને માત્ર એક અંતરા સાથે. જય હો, ધન્યવાદ. ભૂલો ભલે બીજો બધું મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના એ હવે સરશો નહીં. મા બાપને ભૂલશો નહીં. લાખો લડાવ્યા લાડ જેણે પ્રેમથી મોટા કર્યા. એ ગુણ કરનારા પર અંતક કદી બનશો નહીં. મા બાપને ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. સો થેન્ક યુ. આટલા વખત સુધી થોડુંક નર્વસ કર્યું તમને. કેવીઓ સ્થાનકવાસી જૈન મહાજનના પ્રમુખ જગદીશભાઈ ગંગર અહીંયા પધાર્યા છે. જગદીશભાઈ તમારું સ્વાગત કરું છું. બાપ જરા જોરદાર તાળીઓ. દહીસરથી દાણુ બિદડાના ગ્રામવાસીઓને અહીંયા આજે આનંદ છે. વિશેષ અતિથિઓ પધાર્યા છે. આપણે બહુ ઓછી સંખ્યામાં છીએ આજે, કારણ કે કેટલાકના કાર્યક્રમો પહેલાંથી નક્કી, કેટલાક લોકો વેકેશન માણવા માટે માંડ થોડુંક બચાવીને રાખ્યું હોય, વાપરવા નીકળી પડ્યા હોય બધા. આ બધું સારું છે, નો પ્રોબ્લેમ. જેટલા અહીંયા હાજર છો એનો આનંદ માણવાનો છે. અને આવા જ કપલની તમારી સાથે હું વાત શેર કરું. તમને ખબર હોય તો બહુ પહેલાં ટીવીમાં છાયાગીત આવતા હતા. કયા વારે આવતા હતા કોઈ મને કહેશે? ગુરુવારે. બરાબર, જેને શોખ હશે એને ખબર હશે. પછી છાયાગીતનું નામ બદલાયું, ચિત્રગીત બન્યું અને વાર બદલાયો. ગુરુને બદલે બુધ અને શુક્ર, પછી ધીરે ધીરે રવિવાર. બુધ અને શુક્ર 2 વખત આવતા. ટાઈમ હતો 8:30નો. પરિતા રિપુલને કહી દેજે પહેલું ગીત કયું ગાવાનું છે. ઓકે, હવે છાયાગીતમાં સૌથી પહેલું ગીત સાંભળજો. હા, સૌથી પહેલું ગીત આવ્યું. કાકા બેઠા હતા, છાયાગીત જોતા હતા. આ હું કપલની વાત કરું છું જે લોકો પોતાની લાઈફ જીવે છે. કાકા બેઠા હતા, છાયાગીત જોતા હતા અને સૌથી પહેલું ગીત આવ્યું. સાંભળજો. पहले मुझे तुमसे प्यार